ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રોબેશન ઓફિસરની જે ભરતી આવેલી છે બરોબર છે, જેના ફોર્મ ભરાઈ ગયા છે, 60 વેકેન્સી છે, એની આપણે લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે। એમાં પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત આ મોક ટેસ્ટ નંબર 1 છે। જેણે પણ વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ નંબર 1 ના જોયું તે જોઈ લેજો। યુટ્યુબની અંદર આપણે એક પ્રોબેશન ઓફિસરને એક અલગ પ્લે લિસ્ટ બનાવી દીધું છે, ત્યાં તમને તમામ લેક્ચર છે એ પ્રોબેશન ઓફિસરના તમને મળી જશે બરાબર છે। એટલે ખાસ બધા લેક્ચર છે તમે જોઈ લેજો। પણ હવે હું એવો મિત્રો પ્લાન કરું છું કે પ્રોબેશન ઓફિસરનું જે લેક્ચરનું ફોલ્ડર છે એમાં મોક ટેસ્ટનું ફોલ્ડર અલગ, ગણિત રીઝનિંગના ક્લાસ અલગ અને મોડલ પેપરના ક્લાસ અલગ, એવી રીતે હું ફોલ્ડર બનાવી દઈશ બધા બરાબર છે પ્લે લિસ્ટમાં। એટલે એ પણ તમે જોઈ લેજો, એટલે તમને સરળતા રહે એટલા માટે બરાબર છે। તો પછી જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાણા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। આપણું ગ્રુપ છે, ઉપરાંત ઇન્સ્ટાગ્રામ આપણું પેજ છે ગમત સાથે જ્ઞાન ચેનલનું, એને પણ તમે જરૂર ને જરૂર ફોલો કરી દેજો। તમામ અપડેટ છે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામ ઉપર આપવામાં આવે છે, ત્યારબાદ આપણી ચેનલ પર હું મૂકું છું બરાબર છે। તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। ઉપરાંત જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ગણિત રીઝનિંગનો લેક્ચર નંબર 5 ના જોયો તો જોઈ લેજો। ખૂબ જ ઘન અને ઘનમૂળ છે ને, ગમે એટલી રકમનો દાખલો ન હોય, માત્ર 5 સેકન્ડમાં જવાબ, કેટલી 5 સેકન્ડમાં। એટલે આ લેક્ચર જો તમે ના જોયો તો તમે ઘણું બધું મિસ કર્યું છે બરાબર છે। ગણિત રીઝનિંગ જો તમારે 100% પરફેક્ટ શોર્ટ ટ્રિક સાથે શીખવું હોય તો આપણા લેક્ચર ફરજિયાત જોઈજો, પ્લે લિસ્ટમાં તમને મળી જશે। ખરેખર શોર્ટ ટ્રિક સાથે સમજાવે છે બરાબર છે, એટલા માટે હું કહું છું। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ બરાબર છે। મોક ટેસ્ટ નંબર 2 જોડાયેલા રહેજો। PSWના પ્રશ્નો જોઈશું, ત્યારબાદ આપણે લાસ્ટમાં છે એ પાર્ટ 1 પાર્ટ 2 બંને કમ્બાઇન્ડ કરીને એટલા ડીપલી પ્રશ્નો બનાવ્યા છે જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે બરાબર છે। આપણે 50 મોડેલ પેપરનો પ્લાન છે અને 50 મોક ટેસ્ટનો પ્લાન છે બરાબર છે, અને ગણિત રીઝનિંગ 60 માર્કનું, બસ આટલું કરાવવાનું છે, બાકી તમે તૈયારી કરી નાખજો બરાબર છે। તો જોઈએ પ્રોબેશન ઓફિસર ભરતી 2024 અંતર્ગતની મોક ટેસ્ટ નંબર 2 એમાં પ્રશ્ન નંબર 1, સ્થિર વિકાસના સિદ્ધાંતો કુલ કેટલા છે? જો આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો મિત્રો આન્સર આવશે જવાબ સી, એટલે કે સ્થિર વિકાસના કુલ 6 સિદ્ધાંતો છે। ઘણા વિદ્યાર્થીઓ મિત્રોની કોમેન્ટ આવે છે કે સર BSWના પ્રશ્નો તમે ગમે ત્યાંથી કાઢીને લાવો તો બરાબર છે। આજે તમારી સમક્ષ હું BSWના પ્રશ્નો લઈને આવ્યો છું બરાબર છે। BSWનું ફૂલ ફોર્મ છે તમારે કોમેન્ટ કરવાનું છે, તમે POની તૈયારી કરો છો ને તો આટલું તમને ખબર હોવી જોઈએ બરાબર છે। ફરજિયાત જે વિદ્યાર્થી મિત્રો ડીપલી તૈયારી કરે છે એમને કોમેન્ટ અવશ્ય કરશે બરાબર છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, સ્થિર વિકાસના સિદ્ધાંતોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ટોટલ 6 સિદ્ધાંતો છે બરાબર છે, એમાંથી કયા છે 6 સિદ્ધાંતો તમને ખબર હોવી જોઈએ? તો કે વ્યાજબી હિસ્સો, સામાજિક હિતો, સાવચેતી ભર્યા અભિગમો, સ્થિર વિકાસને મધ્યમાં રાખો। આમાં શું કીધું છે? સમાવેશ થતો નથી, તો આનો સમાવેશ થતો નથી, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી। સ્થિર વિકાસના ટોટલ 6 સિદ્ધાંતો છે, એમાં વ્યાજબી હિસ્સો આવશે, સાવચેતી ભર્યા અભિગમો આવશે, સ્થિર વિકાસને મધ્યમાં રાખો આવશે બરાબર છે। ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, થોડુંક ઝૂમ કરી દઈશું આપણે બરાબર છે, એટલે તમને પણ વ્યવસ્થિત ક્લિયરિટી સાથે દેખાય। ત્રીજો પ્રશ્ન, ટકાઉ વિકાસના માપદંડો કેટલા છે? બરાબર છે, તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી। ટકાઉ વિકાસના કુલ કેટલા માપદંડો છે? તો કે ટકાઉ વિકાસના કુલ 4 માપદંડો છે બરાબર છે। ચોથો પ્રશ્ન, એજન્ડા 21નું સર્જન કયા વર્ષમાં થયું હતું? તો અહીંયા મિત્રો તમારો રાઈટ આન્સર આવશે સી, 1992માં એજન્ડા 21નું સર્જન કરવામાં આવ્યું હતું બરાબર છે। ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન, એજન્ડા 21નું સર્જન નીચેનામાંથી કઈ પરિષદમાં થયું હતું? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે પૃથ્વી પરિષદ। શું આવશે? પૃથ્વી પરિષદ। એજન્ડા 21નું સર્જન છે એ પૃથ્વી પરિષદ અંતર્ગત છે એ કરવામાં આવ્યું હતું બરાબર છે। અહીંયા થોડાક ઓપ્શન આડાવડી થઈ ગયા છે બરાબર છે, રાઈટ આન્સર તમારો આવશે જવાબ સી, પૃથ્વી પરિષદ
ઓકે, પૃથ્વી પરિષદ 1992, એજન્ડા 21. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, સામાજિક ક્રિયાના નમૂનાને બ્રિટીએ કયા વર્ષમાં આપેલ છે? બ્રિટિશર. સામાજિક ક્રિયાના નમૂનાને બ્રિટીએ, બરાબર, બ્રિટિશર નહીં. સામાજિક ક્રિયાના નમૂનાએ બ્રિટીએ, બરાબર છે, ક્યારે આપેલ છે? તો કે 1984માં છે એ સામાજિક ક્રિયાના નમૂનાને બ્રિટીએ આપેલ છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સામાજિક ક્રિયાના તથ્યો કુલ કેટલા છે? તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે 7. જવાબ બી, સામાજિક ક્રિયાના કુલ 7 તથ્યો છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન, સામાજિક ક્રિયાના તથ્યો કીધા છે અને અહીંયા શું કીધા છે? સોપાનો. સામાજિક ક્રિયાના સોપાનો કેટલા છે એવું પૂછે તો શું આવશે? 18. જવાબ સી. અને તથ્યો પૂછે તો શું આવશે? 7. તથ્યો અને સોપાનો અલગ અલગ છે, બરાબર. એ બધા આમાં મિસ્ટેક ના થાય. તમને ઓપ્શનમાં ભૂલ કરવા માટે, તમને કન્ફ્યુઝ કરવા માટે બંને ઓપ્શન પણ આપી શકે છે. તો કે સામાજિક ક્રિયાના તથ્યો 7 છે, સામાજિક ક્રિયાના સોપાનો ટોટલ 18 છે. નવમો પ્રશ્ન, લીસે સામાજિક ક્રિયાની વ્યૂહરચનાઓ કેટલી જણાવેલ છે? રાઈટ આન્સર આવશે ડી. લીસે સામાજિક ક્રિયાની 3 વ્યૂહરચનાઓ છે એ જણાવેલ છે. ત્યારબાદ જોઈએ 10મો પ્રશ્ન, વર્ચસ્વવાદી નમૂનામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે ડી. વિવાદશાસ્ત્રનો નમૂનો છે એ વર્ચસ્વવાદી છે એ નમૂનામાં સમાવેશ થતો નથી. શારીરિક નમૂનાનો સમાવેશ થાય છે, કાયદેકીય પગલાંના નમૂનાનો સમાવેશ થાય છે અને મંજૂરીના નમૂનાનો છે એ વર્ચસ્વવાદી નમૂનાના અંતર્ગત સમાવેશ થાય છે, બરાબર છે. વિવાદશાસ્ત્ર નમૂનો છે એ વર્ચસ્વવાદી નમૂનાની અંતર્ગત નહીં આવે. FGD એટલે શું? બરાબર છે, ઓકે. FGD એટલે શું? એનું પૂરું નામ શું છે? તો કે ફોકસ્ડ ગ્રુપ ડિસ્કશન. જવાબ એ છે, એ તમારો રાઈટ આન્સર રહેશે, બરાબર છે. ડી છે, ફોકસ ગ્રુપ ડિસ્કશન. આમાં આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, બરાબર છે. આ તમારો રાઈટ આન્સર છે. સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન શું કરે છે? સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન છે એ શું કરે છે? બરાબર છે, એ ગ્રામીણ જીવન વિશે શીખવા માટેની પદ્ધતિ છે, ગ્રામીણ પરિસ્થિતિ વિશે શીખવા માટેની પદ્ધતિ છે. કે સી, એ અને બી બંને નોન એબો? તો અહીંયા મિત્રો તમારો રાઈટ આન્સર આવશે સી, એટલે કે એ અને ઓપ્શન બી બંને રાઈટ છે. કે સહભાગી જે ગ્રામીણનું મૂલ્યાંકન કરવામાં આવે છે તે ગ્રામીણ જીવન શીખવા માટેની, ગ્રામીણની પરિસ્થિતિ, જ્યારે સાથે મળીને ગ્રામીણ પરિસ્થિતિ વિશે અવલોકન કરવામાં આવે, તેમની પરિસ્થિતિ વિશેનો મૂલ્યાંકન કરવામાં આવે, મૂલ્યાંકન, તો ગ્રામીણના જીવન છે, એની રહેણી કહેણી શું છે, એના સાંસ્કૃતિક ધોરણો, નીતિ નિયમો શું છે, પરિસ્થિતિ શું છે, એના વિશે છે એ સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન દ્વારા જાણવા મળે છે. 13મો પ્રશ્ન, પ્રાથમિક અને ગૌણ આંકડાકીય માહિતી કેવી રીતે મેળવી શકાય છે? જૂના અહેવાલો દ્વારા કે નોંધો દ્વારા? મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ અને બી બંને, એટલે કે બંને રાઈટ છે. પ્રાથમિક અને ગૌણ આંકડાકીય માહિતી છે એ જૂના અહેવાલો અને નોંધો દ્વારા છે એ પ્રાથમિક અને ગૌણ આંકડાકીય માહિતી છે તે મેળવી શકાય છે, બરાબર છે. ભારતમાં સામુદાયિક વિકાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર હશે 1952માં છે એ ભારતમાં સામુદાયિક વિકાસ યોજના છે એ શરૂ કરવામાં આવી. ક્યારે? તો કે 1992માં. ડન છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન આગળ જોઈએ. સામુદાયિક સંગઠન પદ્ધતિમાં સિદ્દીકીએ આપેલ સિદ્ધાંતો કુલ કેટલા છે? તો કે 12, 7, 10 અને 8. તો મિત્રો જવાબ આવશે તમારો 8. સામુદાયિક સંગઠન પદ્ધતિમાં સિદ્દીકીએ આપેલા સિદ્ધાંતોમાં કુલ 8 સિદ્ધાંતો છે, બરોબર છે. CSRનું પૂરું નામ જણાવો. CSRનું પૂરું નામ જણાવો મિત્રો. જવાબ આવશે તમારો ડી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે કે CSR, બરાબર છે.
આ તમામ પ્રશ્નો મેં છે ખૂબ જ મહેનતથી પીપીટીથી જાતે ટાઈપ કરીને બનાવેલા છે. તો તમને લેક્ચર સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ જોઈએ રોથમેને સામુદાયિક સંગઠન પદ્ધતિમાં કુલ કેટલા નમૂના જણાવ્યા છે? તો કે જવાબ એ રોથમેને સામુદાયિક સંગઠન પદ્ધતિ અંતર્ગત કુલ 3 નમૂના છે એ જણાવ્યા છે. બરોબર છે. સામુદાયિક સંગઠન પદ્ધતિની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે અહેવાલ લેખન પદ્ધતિ છે એ સામુદાયિક સંગઠન પદ્ધતિ અંતર્ગત નહીં આવે. ભંડોળ ભેગું કરવાની પદ્ધતિ આવશે, વાતચીત કરવાની પદ્ધતિ આવશે અને વહીવટ કરવાની પદ્ધતિ આવશે. એટલે ભંડોળ ભેગું કરવું એ સામુદાયિક સંગઠન તમે શબ્દ સમજો, એકવાર વાંચો કરો તો મગજમાં એની કલ્પના કરો. સામુદાયિક 2 કે તેથી વધુ વ્યક્તિઓનો બનેલો જૂથ અથવા સમૂહ એને સમુદાય કહેવાય. બરોબર છે. આ સંગઠનની અંદર ભંડોળ ભેગું કરવાની પદ્ધતિ આવે, વાતચીત કરવાની પદ્ધતિ આવે, વહીવટ કરવાની પદ્ધતિ આવે, અહેવાલ લેખન પદ્ધતિ આવશે નહીં. બરોબર છે. ડન છે? સમજાય છે? બધાને સમજાય છે પ્રશ્નો? મિત્રો જોઈએ આગળમાં 19મો પ્રશ્ન. ભાગીદારીના પ્રકારોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? સમાજવાદી, સામાજિક, લોકશાહી કે વહીવટી? આમાં સામાજિક આવશે, લોકશાહી આવશે, વહીવટી આવશે, પણ સમાજવાદી નહીં આવે. એટલે આ તમારો જવાબ રહેશે. બરોબર છે. એ સમજવું કે ભાગીદારીના પ્રકારોમાં સમાજવાદીનો સમાવેશ થતો નથી. આના પરથી તમને ખબર પડી જાય કે ભાગીદારીના કેટલા પ્રકારો છે. બરોબર છે. તો ભાગીદારીના કુલ 4 પ્રકારો છે. કેટલા પ્રકારો છે ભાગીદારીના? કુલ 4 પ્રકારો છે. એમાં સમાજવાદી નહીં આવે. બરાબર. થોડોક મોટો પ્રશ્ન છે એટલે થોડુંક ઝૂમ પેલું રહેશે. શાસન અને વિકાસના લોકોની ભાગીદારી પર ભાર મૂકવા માટેની સૂચિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા મિત્રો વ્યક્તિગત આયોજન છે એ શાસન અને વિકાસના લોકોની ભાગીદારી પર ભાર મૂકવા માટેની જે સૂચિ છે એમાં નિર્ણય લેવાનો સમાવેશ થાય, સશક્તિકરણનો સમાવેશ થાય, માહિતી દ્વારા ભાગીદારી મેળવવાનો સમાવેશ થાય, પણ વ્યક્તિગત આયોજનનો સમાવેશ થતો નથી. 22મો પ્રશ્ન. ગ્રામસભાને બંધારણીય દરજ્જો ક્યાં સુધારાથી આપવામાં આવેલ છે? તો એક જ મિનિટ મિત્રો, જોડાયેલા રહેજો. અને બંધારણીય દરજ્જો છે એ 73મા બંધારણીય સુધારા અંતર્ગત છે એ આપવામાં આવ્યો છે. બરોબર છે. ખબર હોવી જોઈએ તમને કે ગ્રામસભાને છે એ બંધારણીય દરજ્જો ક્યાં સુધારાથી આપવામાં આવેલ છે? તો કે 73મા બંધારણીય સુધારા અંતર્ગત ગ્રામસભાને બંધારણીય દરજ્જો છે એ આપવામાં આવેલ છે. અહીંયા મિત્રો તમારો રાઈટ આન્સર રહેશે ડી. ત્યારબાદ જોઈએ આગળ. ગુજરાત પંચાયત ધારો ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે? મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 1996માં એ ગુજરાત પંચાયત ધારો છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે. ઓકે. ત્યારબાદ જોઈએ 24મો પ્રશ્ન. સમુદાય કોઈ સીમિત પ્રદેશની અંદર સામાજિક જીવનનું પૂર્ણ સંગઠન છે. આ વ્યાખ્યા નીચેનામાંથી કોણે આપેલ છે? તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આવશે બોગાર્ટ્સે એવું કીધું છે કે સમુદાય એ કોઈ સીમિત પ્રદેશની અંદર સામાજિક જીવનનું પૂર્ણ સંગઠન છે. એટલે સમુદાય મેં તમને કીધું એમ 2 કે તેથી વધુ વ્યક્તિઓનો બનેલો સમૂહ એને સમૂહ જૂથ સમુદાય કહેવામાં. એની અંદર જે સામાજિક જીવન છે એનું પૂર્ણ સંગઠન છે. આપણે ગામડામાં જોઈએ તો સમુદાયની ભાવના, સામૂહિક ભાવના ખૂબ જ જોવા મળે છે. વ્યક્તિને સુખ દુઃખના પ્રસંગે એકબીજા સાથે મળીને સાથે બેસીને એક પંગતમાં જમતા હોય છે. આવી ભાવના જોવા મળે છે. આ બધું સામાજિક જીવન છે એ પૂર્ણ સંગઠન સ્વરૂપ ધરાવેલું હોય છે. આવું કોણે કીધું? તો કે બોગાર્ટ્સે કીધું છે. 25મો પ્રશ્ન. સમુદાયના તત્વોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર હોય, અમૂર્ત સ્વરૂપ હોય, સામાન્ય જીવન હોય, સ્વયંજનિત છે એ સમુદાયના તત્વોમાં સમાવેશ થતો નથી. એટલે અહીંયા મિત્રો તમારો જવાબ આવશે સ્વયંજનિત. બરાબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 26મો પ્રશ્ન. નગર એટલે મોટું હોય છે કે ત્યાંના રહીશો એકબીજાને ઓળખતા નથી. આવું કોણે કીધું? તો કે સોમવટ એવું કીધું કે નગર એટલું મોટું હોય છે કે તેના રહીશો, એટલે આપણે જોઈએ છે કે શહેરો છે ખૂબ જ ઔદ્યોગિક 21મી સદીમાં છે ઔદ્યોગિક વિસ્તાર ખૂબ જ વધતો ગયો છે. ગામડાના લોકોનું શહેરી વિસ્તારોમાં સ્થળાંતર થતું ગયું છે. બરાબર છે. બધાને ખબર છે આધુનિક યુગમાં. એટલે નગર છે એ એટલું મોટું વિસ્તાર પામ્યું છે કે ત્યાં આપણે જે ગામડામાં
મૃત્યુ પ્રસંગે જોવા જઈએ તો ઘણા દિવસો સુધી એકબીજાની સાથે બેસીને તેના સુખ દુઃખમાં ભાગીદારી બને છે, દુઃખમાં, બરાબર છે. તો શહેરી વિસ્તારમાં એવું જોવા મળતું નથી. શહેરી વિસ્તારમાં તમારી બાજુમાં પણ કોઈ રહેતો હોય એ પણ તમને ઓળખતો નથી ને એકબીજાના સુખ દુઃખના પ્રસંગોએ બેસવાનું પણ ખૂબ જ ઓછું બનતું હોય છે. એટલું ભાગેડું જીવન હોય છે શહેરી વિસ્તારમાં, તો એકબીજાને ત્યાં હળવા મળવાનો પણ ટાઈમ હોતો નથી, બરાબર છે. એટલે ગામડાના જીવન અને શહેરી જીવન બંનેમાં ખૂબ જ તફાવત છે. અને નગર એટલું મોટું હોય કે ત્યાંના રહીશો એકબીજાને ઓળખતા નથી. આવું કોણે કીધું? તો કે સોમવટે છે એ એવું કીધેલું છે. 27મો પ્રશ્ન, આદિવાસી સમુદાયના લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બરાબર છે. રૂઢિવાદી વલણ હોય છે, એકતા હોય છે, અવિકસિત અર્થવ્યવસ્થા હોય છે. જવાબ એ આવશે, બરાબર છે. અનિશ્ચિત પ્રદેશ છે એ આદિવાસી સમુદાયના લક્ષણોમાં છે એ સમાવેશ થતો નથી, બરાબર છે. ત્યારબાદ જોઈએ 8મો પ્રશ્ન, સમુદાયને ઓળખવાના માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે આનો સમાવેશ થતો નથી. ભૌગોલિક વિસ્તાર હોય છે, રંગ હોય છે, ધર્મ હોય છે, બરાબર છે. સમુદાયને ઓળખવાના માપદંડો, આ બધા પ્રશ્નો છે તમારે ડીપલી એકદમ વેરીફાઈ કરીને વાંચવાના છે, બરાબર છે. કેમ કે એક સરખા પ્રશ્નો છે, તમને કન્ફ્યુઝન કરશે, બરાબર છે, એટલા માટે. ચાલો હવે જોઈએ 29મો પ્રશ્ન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? હવે આવ્યા પાર્ટ 1 કરંટ અફેર્સના પ્રશ્નો, બરાબર છે. ઓકે, એ પણ સાથે સાથે લેતા જઈએ. તો કે શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, નામ થોડુંક અઘરું છે પણ તમારે યાદ રાખવું ફરજિયાત પડશે. SBIના નવા અધ્યક્ષ કોણ છે? તો કે શ્રી સલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. તાજેતરમાં ભારત સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના નવા અધ્યક્ષ તરીકે શ્રી સલ્લા શ્રીનિવાસલ શેટ્ટીની નિમણૂક કરી છે. તેઓ 28 ઓગસ્ટથી 2024થી SBIનું અધ્યક્ષ પદ સંભાળશે. અને હાલમાં કોણ છે એ કોનું સ્થાન લે છે? તો કે દિનેશ કુમાર ખરા. દિનેશ કુમાર ખરાનું સ્થાન છે એ શ્રી છલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે એમનું સ્થાન લેશે, જેઓ SBIના નવા અધ્યક્ષ છે, બરાબર છે. 29મો પ્રશ્ન ખાસ મોસ્ટ આઈપી પૂછાય તેવો. ત્યારબાદ આગળ જોઈએ 75માં વન મહોત્સવનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો? તમને ખબર હોવી જોઈએ કે આ 75નો વન મહોત્સવ છે હાલમાં ઉજવવામાં આવ્યો. તો ક્યાં ઉજવવામાં આવ્યો? તો કે 8 ઓગસ્ટ 2024ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે હર્ષદ ખાતેના હરસિદ્ધિ માતાના મંદિર નજીક 75મો વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. કઈ તારીખ પૂછે તો કે 8 ઓગસ્ટ 2024. જિલ્લો પૂછે તો દેવભૂમિ દ્વારકા, તાલુકો પૂછે તો કલ્યાણપુર તાલુકો, અને ગામ પૂછે તો કે ગાંધવી ગામ, અને કયા માતાના મંદિર નજીક એમ પૂછે તો કે હર્ષદ ખાતેના હરસિદ્ધિ માતાના મંદિર નજીક. અને કેટલામો વન મહોત્સવ પૂછે તો કે 75મો વન મહોત્સવ આવશે. ગાંધવી હર્ષદ ખાતે 75મા વન મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન પર્યાવરણ મંત્રી કોણ છે? આપણા મૂળભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, બરાબર છે. કોના વરદ હસ્તે છે એની ઉપસ્થિતિમાં છે એ 75મા વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મૂળભાઈ બેરાની ઉપસ્થિતિમાં છે એ 75મા વન મહોત્સવનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે છે એ હરસિદ્ધિ માતાના નજીકમાં છે એ ઉજવવામાં આવ્યો હતો. ડન છે? ક્લિયર છે? સમજાય છે? એકદમ ડીપલી માહિતી, બરાબર છે. 75મા વન મહોત્સવ. ત્યારબાદ આગળ જોઈએ 1 જ મિનિટ મિત્રો. 23મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ છે એ ક્યાં કરવામાં આવ્યું? બરાબર છે. આવું તમને જો પરીક્ષામાં પૂછે કે 23મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું, તો કે જવાબ તમારો આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધવી ખાતે સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું. જો ગાંધવી ક્યાં આવ્યું? તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ખાતે ગાંધવી ખાતે સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું, જે 23મું સાંસ્કૃતિક વનનું છે. આ નવું લોકાર્પણ પામેલું હરસિદ્ધિ વન ગુજરાતનું 23મું સાંસ્કૃતિક વન છે, બરાબર છે. 23મા સાંસ્કૃતિક વન આપણે વન મહોત્સવ આયોજન કર્યું તેની અંતર્ગત સાંસ્કૃતિક વનનું 23મા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે સાંસ્કૃતિક હરસિદ્ધિ વન, હરસિદ્ધિ માતાના નજીક, બરાબર, એટલે હરસિદ્ધિ વન. 32મો પ્રશ્ન, વન મહોત્સવની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? જો જવાબ, તેની શરૂઆત 1901, આ એક વધારે શૂન્ય નહીં, આ બરાબર છે. તેની શરૂઆત 1950માં. ક્યારે? 1950માં. તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજગઢ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી.
વન મહોત્સવની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 1950માં. કોણે કરી હતી? તો કે કેન્દ્રીય અને કૃષિ ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી. આનું ઉપનામ તમારે કહેવાનું છે મને કોમેન્ટમાં, બરાબર છે? તમે બધી પરીક્ષાની તૈયારી કરો છો ને, તો આનું ઉપનામ તમને આવડવું જોઈએ. જે આખો લેક્ચર જોતા છે એને મને ખ્યાલ આવી જાય કે આમનું ઉપનામ એમણે જણાવ્યું છે. રાજગઢ દિલ્હી ખાતે કૃષિ આની કરી હતી. વર્તમાન સમયે ભારતમાં સામાન્ય રીતે દર 1 જુલાઈથી 7 જુલાઈના દરમિયાન આપણે વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જો આમાંથી કેટલા પ્રશ્ન નીકળે? તો કે વન મહોત્સવની શરૂઆત ક્યારે થઈ? તો કે 1950માં. કોણે કરી? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. ક્યાંથી? તો કે દિલ્હી ખાતેથી. તાજેતરમાં કેટલામાં વન મહોત્સવનો ઉજવણો? તો કે 75માં વન મહોત્સવ ઉજવણો. ક્યાં ઉજવણો? તો કે કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો છે, તેના ગાંધી ગામે છે. ત્યાં 75માં વન મહોત્સવનું આયોજન થયું. તેના અંતર્ગત હરસિદ્ધિ માતાના મંદિર નજીક 23માં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું. બરાબર છે? કોણે? તો કે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મૂળભાઈ બેરાની ઉપસ્થિતિમાં, વન પર્યાવરણ મંત્રી. એવી જ રીતે જોવા જઈએ તો વન મહોત્સવ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે દર વર્ષે? તો કે 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન છે. એ સપ્તાહની વન મહોત્સવ સપ્તાહ આખું વીક થઈ ગયું એટલે 1 જુલાઈથી 7 જુલાઈના રોજ વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. દસ ઓગસ્ટના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? બરાબર છે? વિશ્વ જૈવ ઇંધણ દિવસ, વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ લાયન ડે. બરાબર છે? તો 10 ઓગસ્ટ આપણે ગઈ એ 10 ઓગસ્ટના દિવસે વિશ્વ જૈવ ઇંધણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત વિશ્વ સિંહ દિવસ તરીકે પણ 10 ઓગસ્ટ છે એ ઉજવવામાં આવે છે. 34મો પ્રશ્ન. હાલના સમયે સિંહ સમગ્ર વિશ્વમાં ફક્ત કઈ જગ્યાએ જોવા મળે છે? જે લાયન છે સિંહ એ સમગ્ર વિશ્વમાં, એક તો ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને આફ્રિકામાં 2 જગ્યાએ જ છે. સમગ્ર વિશ્વમાં. જો તમને શું કીધું છે? સમગ્ર વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ સિંહ જોવા મળે છે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને આફ્રિકામાં. 10 ઓગસ્ટના રોજ વિશ્વ જૈવ ઇંધણ દિવસ અને વિશ્વ સિંહ દિવસ. 9 ઓગસ્ટના રોજ કયો દિવસ ઉજવાય છે? આ તમારે હમણાં જ 9 ઓગસ્ટના દિવસ ગયો, બરાબર છે? આનો જવાબ છે તમારે કોમેન્ટમાં મને ફરજિયાત કરવાનો છે 9 ઓગસ્ટ. બરાબર છે? માનો કે આ તમને પૂછાણું તો તમે આનો જવાબ શું આવશે એ મને કોમેન્ટમાં આન્સર આપજો, ફરજિયાત. બરાબર છે? 9 ઓગસ્ટ. તો મિત્રો અહીંયા આપણે મોક ટેસ્ટ છે એને વિરામ આપીએ છીએ મિત્રો. તો આ હતી તમારી મોક ટેસ્ટ નંબર 2. બરાબર છે? જોડાયેલા રહેજો. બરાબર છે? તો આ હતી તમારી મોક ટેસ્ટ નંબર 2. કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બરાબર છે? અને તમારા સાથી મિત્રોમાં લિંક જરૂર શેર કરજો જેથી તમામને તેનો લાભ મળે, ખાસ ગમત સાથે જ્ઞાન. તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઇન્સ્ટાગ્રામ આઈડી ફરજિયાત ફોલો કરી દેજો અને ટેલિગ્રામ લિંક પણ આપેલી છે. બરાબર છે? મારા જેટલા પણ સ્ટુડન્ટ આ લેક્ચર જોયેલા છે એ આ 3 ગ્રુપમાં જોડાઈ જજો જેથી મને એમ થશે કે મારી કામ તમને સારું લાગે છે 100%. થેન્ક યુ મિત્રો. મળીએ. આભાર નેક્સ્ટ લેક્ચરમાં.